શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા 24માં સમૂહ લગ્નોત્સવમાં 31 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ પ્રજાપતિ સંકુલ રાધનપુરના પટરાંગણમાં રસિકભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટક અમદાવાદ ડેપ્યુટી કલેક્ટર પરેશભાઈ પ્રજાપતિ, મોરબી આરટીઓ ઇન્સ્પેક્ટર રોહિતભાઈ પ્રજાપતિ, સન્માનીય મહેમાન મોરલધામના ભુવાજી ચેતનભાઈ પ્રજાપતિ સહિત મુખ્ય મહેમાનો, અતિથિ વિશેષ આમંત્રિત મહેમાનો, વિવિધ મંડળોના પ્રમુખો, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ તથા તેમની ટીમ, શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરના પ્રમુખ પિનાકીનભાઈ પ્રજાપતિ તથા તેમની ટીમની ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે કલાવૃંદ સુરેશભાઈ ઓઝા, ભગવતીબેન પ્રજાપતિના કંઠે લગ્ન ગીત દ્વારા સંગીતના સુરો વચ્ચે આજરોજ સંવંત 2082ના મહાવદ ચોથને ગુરુવાર તારીખ 5/2/2026ના રોજ સવારે 24માં સમૂહ લગ્નોત્સવમાં 31 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સભા મંડપમાં દીપ પ્રાગટ્ય કરી દાતાઓનો સન્માન સમારોહમાં મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા અધ્યક્ષ, મુખ્ય મહેમાન, અધ્યક્ષ, ઉદ્ઘાટક, સન્માનીય મહેમાનો, મુખ્ય મહેમાનો, અતિથિ વિશેષ, તમામ પરગણાના પ્રમુખ મંત્રીઓ, વિવિધ મંડળના પ્રમુખ મંત્રીઓ, યુવા સંગઠનો, ઉદ્ઘોષકો, તમામ સ્વયંસેવકો તેમજ સમાજના તમામ જ્ઞાતિ બંધુઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ શ્રી 8-12 પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર સદાય દરેકના ઋણી રહેશે। સમૂહ લગ્નની શોભા વધારી તે બદલ શ્રી 8-12 પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર વતી આભાર માન્યો। ત્યારે ભોજન પાનેતર, મા માટલું, પૂરત, સોનાની ચૂક, ચાંદીના સિક્કા, ચાંદીના જુડા, રામણ દીવો, ટ્રોલી બેગ, કાંસાનું ભાણું, તાંબાના લોટા, કપલ કચ્છી શાલ, પેન્ટ શર્ટ, સીલિંગ ફેન, ચા નાસ્તા, છાશ, મિનરલ પાણી, સાઉન્ડ, બેનર, કંકોત્રી સહિત રોકડ દાન આપનાર દરેક દાતાઓ, સન્માનીય આગેવાનો, આમંત્રિત મહેમાનો ફુલહાર પહેરાવી સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુરેશ ઓઝાએ, જ્યારે આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિ બંધવડવાળાએ કરી હતી। અહેવાલ અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર કે પ્રજાપતિ થરા।